આકાશવાણી સમાચાર રૂપલ જાની વાંચે છે. મુખ્ય સમાચાર. દેશભરના સિનેમા હોલ, થિયેટર અને મલ્ટીપ્લેક્સ 50% બેઠક ક્ષમતા સાથે આવતીકાલથી ફરી ખુલશે. કેન્દ્રીય મંત્રીમંડળે શિક્ષણ ક્ષેત્રે સુધારાઓ માટેના વિશ્વ બેંક સહાયિત સ્ટાર્સ પ્રોજેક્ટને મંજૂરી આપી. નૌકાદળના પ્રજાસત્તાક દિને જાહેર કરાયેલા વિશિષ્ટ સેવા એવોર્ડ, યુદ્ધ સેવા મેડલ, નૌસેના મેડલ અને વિશિષ્ટ સેવા મેડલ એનાયત કરાયા. આંધ્રપ્રદેશ અને તેલંગાણામાં ભારે વરસાદને કારણે અનેક ભાગોમાં સામાન્ય જીવનને અસર, 5ના મોત. ગયા મહિને પરીક્ષા ન આપી શકનારા ઉમેદવારો માટે આજે નીટ પરીક્ષા યોજવામાં આવી. જોઈએ સમાચાર વિગતવાર. દેશભરના સિનેમા હોલ, થિયેટર અને મલ્ટીપ્લેક્સ 50% બેઠક ક્ષમતા સાથે આવતીકાલથી ફરી ખુલશે. તેમ છતાં કન્ટેનમેન્ટ ઝોનમાં ફિલ્મોના પ્રદર્શનને મંજૂરી આપવામાં આવશે નહીં. માહિતી અને પ્રસારણ મંત્રાલય દ્વારા જારી કરવામાં આવેલી સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રક્રિયાઓ મુજબ સિનેમા હોલ, થિયેટરો અને મલ્ટીપ્લેક્સમાં બેઠેલા વિસ્તારમાં પર્યાપ્ત શારીરિક અંતર જાળવવાનું છે. કોવિડને લીધે ભીડ ટાળવા માટે મલ્ટીપ્લેક્સમાં સ્ટેગર્ડ શો ટાઈમનું પાલન કરવામાં આવશે. લગભગ 8 મહિનાના ગાળા પછી ફરી કામગીરી શરૂ કરશે. ઓપરેશન ફરી શરૂ કરતી વખતે કોવિડને રોકવા માટે નવા નિયમો અને નિયંત્રણો નિર્ધારિત કરવામાં આવ્યા છે. ઓછામાં ઓછા 6 ફૂટનું પૂરતું શારીરિક અંતર, ફેસ માસ્ક અને શિષ્ટાચારનું પાલન સખત રીતે કરવામાં આવશે. જાહેરમાં થૂંકવા પર પ્રતિબંધ રહેશે. પ્રવેશ સ્થળોએ થર્મલ સ્ક્રીનિંગ હાથ ધરાશે. સેનિટાઇઝેશન બધા પ્રવેશ દ્વાર પર ઉપલબ્ધ કરવામાં આવશે. કેન્દ્રીય મંત્રીમંડળે વિશ્વ બેંક સહાયિત સ્ટાર્સ પ્રોજેક્ટને મંજૂરી આપી છે. આ પ્રોજેક્ટ રાજ્યોને શિક્ષણ ક્ષેત્રે વિકાસ, અમલીકરણ, મૂલ્યાંકન અને સુધારેલા શિક્ષણ પરિણામ સાથે સીધા જોડાણ અને સુધારણા કરવામાં મદદરૂપ બને છે. કેબિનેટની બેઠક બાદ મીડિયાને માહિતી આપતા માહિતી અને પ્રસારણ મંત્રી પ્રકાશ જાવડેકરે જણાવ્યું કે વિશ્વ બેંકના $50 કરોડ આર્થિક ટેકાથી શરૂ કરાયેલા પ્રોજેક્ટનો કુલ ખર્ચ $5,718 કરોડ છે. તેમણે કહ્યું કે શાળા શિક્ષણ અને સાક્ષરતા વિભાગ હેઠળ નવી કેન્દ્ર પ્રાયોજિત યોજના તરીકે સ્ટાર્સ પ્રોજેક્ટ લાગુ કરવામાં આવશે. શ્રી જાવડેકરે કહ્યું કે તે હિમાચલ પ્રદેશ, રાજસ્થાન, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ, કેરળ અને ઓડિશા જેવા 6 રાજ્યોને આવરી લેશે. તેમણે કહ્યું કે આ એક મહત્વપૂર્ણ સીમાચિહ્નરૂપ અને નવી શિક્ષણ નીતિની શરૂઆત છે. ભારતીય નૌકાદળમાં નેતૃત્વ, વ્યાવસાયિક સિદ્ધિઓ અને ઉચ્ચ વ્યવસ્થાની વિશિષ્ટ સેવા દર્શાવનારા નૌકાદળના કર્મચારીઓને સન્માનિત કરવા માટે આજે નવી દિલ્હીમાં સમારોહ યોજાયો હતો. નૌકાદળના વડા એડમિરલ કરમબીર સિંઘે આ વર્ષે પ્રજાસત્તાક દિન પર જાહેર કરાયેલા વિશિષ્ટ સેવા એવોર્ડ એનાયત કર્યા હતા. આ ઉપરાંત એક યુદ્ધ સેવા મેડલ, એક નૌસેના મેડલ અને 6 વિશિષ્ટ સેવા મેડલ આપવામાં આવ્યા હતા. આ કાર્યક્રમ પ્રસંગે ભારતીય નૌકાદળના તમામ પુરસ્કારો માટે પરંપરાગત રીતે પરેડ યોજવામાં આવે છે. જો કે રોગચાળાને ધ્યાનમાં રાખીને નૌકાદળના દરેક કમાન્ડ દ્વારા સ્થાનિક સ્તરે સમારોહ યોજાયા હતા. આ એવોર્ડ સમારોહમાં ભારતીય નૌસેનાના વરિષ્ઠ મહાનુભાવો અને પુરસ્કાર વિજેતા તથા તેમના જીવનસાથીઓની મર્યાદિત સંખ્યામાં હાજરી નોંધાઈ હતી. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. વધુ સમાચાર કોરોના અંગેના આ સંદેશ બાદ. કોવિડથી બચવાના મહત્વપૂર્ણ 3 ઉપાય: માસ્ક પહેરો, 2 ગજનું સલામત અંતર જાળવો અને હાથ સાફ રાખો. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આંધ્રપ્રદેશ અને તેલંગાણામાં સતત ભારે વરસાદને કારણે હૈદરાબાદ સહિત અનેક ભાગોમાં સામાન્ય જનજીવનને અસર થઈ છે. ભારે વરસાદ અને તોફાનના કારણે ઠેર ઠેર નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ જતા નીચાણવાળા વિસ્તારોના સેંકડો લોકોને હૈદરાબાદના રાહત કેન્દ્રોમાં ખસેડવામાં આવ્યા છે. ઘણા જળાશયોના કાંઠે પૂર આવ્યા બાદ ચેતવણી આપવામાં આવી છે અને સ્થળોએ
નદીઓ બે કાંઠે વહે છે. હવામાન વિભાગે ચેતવણી આપી છે કે હવાના હળવા દબાણના કારણે ભારેથી અતિભારે વરસાદની સંભાવના છે. પાણી ભરાવાના કારણે આંધ્રપ્રદેશ અને તેલંગાણા વચ્ચેના હાઇવે પર ટ્રાફિક જામની સ્થિતિ પણ સર્જાઈ છે. દરમિયાન હૈદરાબાદ સહિત કેટલાક જિલ્લાઓમાં છેલ્લા 24 કલાક દરમિયાન 100 વર્ષનો સૌથી વધુ વરસાદ પડ્યો છે. બંગાળની ખાડીમાં હળવા દબાણને પગલે આંધ્રપ્રદેશમાં ભારે આંધ્રપ્રદેશના અનેક ભાગોમાં સામાન્ય જીવનને અસર થઈ છે. લોકતાંત્રિક જનતા દળના વડા શરદ યાદવની પુત્રી સુભાષિની રાવ આજે કોંગ્રેસમાં જોડાયા છે. નવી દિલ્હીમાં કોંગ્રેસના નેતાઓ મદન મોહન ઝા, પવન ખેરા અને અન્યની હાજરીમાં તેમને પાર્ટીમાં આવકારવામાં આવ્યા હતા. બિહાર વિધાનસભાની ચૂંટણીમાં તેમને માધેપુરા બેઠક ઉપરથી ઉમેદવાર તરીકે પસંદ કરાયા છે. એલજેપીના નેતા અને પૂર્વ સાંસદ કાલી પાંડે પણ કોંગ્રેસમાં જોડાયા છે. ગયા મહિને પરીક્ષા ન આપી શકનારા ઉમેદવારો માટે આજે નેશનલ એલિજિબિલિટી કમ એન્ટ્રન્સ ટેસ્ટ નીટ પરીક્ષા યોજવામાં આવી હતી. સુપ્રીમ કોર્ટના આદેશ બાદ રાષ્ટ્રીય પરીક્ષણ એજન્સીએ જે પરીક્ષામાં ભાગ લઈ શકે તેમ ન હતા તેમની ફરી પરીક્ષા યોજી હતી. 13મી સપ્ટેમ્બરે અને આજે યોજાયેલી પરીક્ષાઓનું પરિણામ 16મી ઓક્ટોબરે જાહેર કરવામાં આવશે. જે ઉમેદવારો 13 સપ્ટેમ્બરે કોવિડ પોઝિટિવ હતા તે સમયે પરીક્ષણ ચૂકી ગયા હતા તેમને આ બીજી ટેસ્ટ માટે તક આપવામાં આવી હતી. નોંધણી કરાવનારા 15,97,000 ઉમેદવારોમાંથી 14,37,000 વિદ્યાર્થીઓએ 13મી સપ્ટેમ્બરના રોજ પરીક્ષા આપી હતી. બાકીના ઉમેદવારોએ આ બીજા પ્રયાસમાં પરીક્ષા આપી છે. રસાયણ અને ખાતર મંત્રી સદાનંદ ગૌડાએ આજે ખાતરના જાહેર સાહસોની કામગીરીની સમીક્ષા કરી. શ્રી ગૌડાએ આગામી રવિ ઋતુ માટે તૈયાર રહેવા અને ખેડૂતોને સમયસર ખાતર મળી રહે તે સુનિશ્ચિત કરવા જણાવ્યું હતું. તેમણે સબસીડીનું ડાયવર્ઝન અને લીકેજ ઘટાડવા ખાતરોના વેચાણ માટે કેશલેસ ટ્રાન્ઝેક્શનને પ્રોત્સાહિત કરવા માટે એક સામાન્ય વ્યૂહરચના બનાવવાની પણ સૂચના આપી હતી. જમ્મુ કાશ્મીરના શોપિયા જિલ્લામાં ચકુરા વિસ્તારમાં આતંકવાદીઓ અને સુરક્ષા દળો વચ્ચે થયેલી અથડામણમાં 2 આતંકવાદીઓ ઠાર મરાયા છે. પોલીસના જણાવ્યા અનુસાર સુરક્ષા દળોની સંયુક્ત ટીમે આ વિસ્તારમાં આતંકવાદીઓની હાજરી અંગે બાતમીને પગલે ચકુરા ગામ ખાતે એક વિસ્તારને ઘેરી લઈને ઓપરેશન શરૂ કર્યું હતું. એનટીપીસી લિમિટેડે વીજ ઉત્પાદન દરમિયાન ઉત્પાદિત ફ્લાય એશના 100% ઉપયોગ કરવાના પ્રયત્નોના ભાગરૂપે ફ્લાય એશ પૂરી પાડવા માટે દેશભરના સિમેન્ટ ઉત્પાદકો સાથે સહયોગ કરવાનું શરૂ કર્યું છે. આર્થિક રીતે પરવડે અને પર્યાવરણને અનુકૂળ રીતે ફ્લાય એશ પરિવહન કરવા માટે ભારતીય રેલવેના છૂટાછવાયા નેટવર્કનો લાભ લઈ રહ્યું છે. વીજ મંત્રાલયે કહ્યું કે એનટીપીસી આસામના દાલમિયા સિમેન્ટ લિમિટેડ પ્લાન્ટમાં 3,834 મેટ્રિક ટન કન્ડિશન ફ્લાય એશ પરિવહન કરી રહ્યું છે. 2019-20ના વર્ષ દરમિયાન લગભગ 4,33,00,000 ટન ફ્લાય એશનો વિવિધ ઉત્પાદક હેતુઓ માટે ઉપયોગ કરવામાં આવ્યો હતો. શિયાળાની ઋતુમાં દિલ્હી અને આજુબાજુના રાજ્યોમાં હવાની ગુણવત્તા જળવાઈ રહે તે માટે સરકારે પ્રયત્નો ઝડપી બનાવ્યા છે. કેન્દ્રીય પ્રદૂષણ નિયંત્રણ બોર્ડની 50 ટીમ આવતીકાલથી દિલ્હી અને એનસીઆર ક્ષેત્રમાં વિસ્તૃત ક્ષેત્ર મુલાકાત લેશે જે આગામી ફેબ્રુઆરી સુધી ચાલુ રહેશે. હોટસ્પોટ વિસ્તારો પર ધ્યાન કેન્દ્રિત કરવા માટે આ ટીમો સમર એપના ઉપયોગથી ખુલ્લા વિસ્તારોમાં બાંધકામ પ્રવૃત્તિઓ, કચરો અને બાંધકામનો કચરો ફેંકી દેવા, કચરો સળગાવવો અને ઔદ્યોગિક કચરા જેવા મોટા હવા પ્રદૂષક અંગે સ્થળ પર જઈને ચકાસણી કરશે. કેન્દ્રીય મંત્રીમંડળે જમ્મુ કાશ્મીર અને લદ્દાખના કેન્દ્રશાસિત ક્ષેત્રો માટે દીનદયાળ અંત્યોદય યોજના રાષ્ટ્રીય ગ્રામીણ આજીવિકા મિશન હેઠળ 5 વર્ષ માટે 520 કરોડ રૂપિયાના વિશેષ પેકેજને મંજૂરી આપી છે. કેબિનેટની બેઠક પછી મીડિયાને માહિતી આપતા માહિતી અને પ્રસારણ મંત્રી પ્રકાશ જાવડેકરે કહ્યું કે આ યોજનાના પ્રદેશોની જરૂરિયાત મુજબ કેન્દ્ર પુરસ્કૃત યોજનાઓનો પહોંચાડવાનો લક્ષ્યાંકને અનુરૂપ છે. અન્ન પ્રક્રિયા ઉદ્યોગ મંત્રી નરેન્દ્રસિંહ તોમરે કહ્યું છે કે ઓપરેશન ગ્રીન્સ અંતર્ગત સબસિડી એ આત્મનિર્ભર ભારત તરફ એક પગલું છે. આત્મનિર્ભર ભારત અભિયાન અંતર્ગત ઓપરેશન ગ્રીન્સમાં સ્કીમમાં જો કિંમતો ટેકાના ભાવે ઓછી હોય તો સૂચિત ફળો અને શાકભાજીના પરિવહન અને સંગ્રહ પર 50% સબસિડી પૂરી પાડે છે. કેરી, કેળા, જામફળ, કીવી, લીચી, મોસંબી, નારંગી, કિન્નુ, લીંબુ, પપૈયા, અનાનસ, દાડમ, જેકફ્રૂટ, સફરજન જેવા ફળો તેમાં આવરી લીધા છે. તે જ પ્રમાણે શાકભાજી, ફ્રેન્ચ બીન્સ, કારેલા, રીંગણ, કેપ્સિકમ, ગાજર, કોબીજ, લીલા મરચાં, ડુંગળી, બટેટા અને ટામેટા છે. અંતમાં મુખ્ય સમાચાર.
દેશભરના સિનેમા હોલ, થિયેટર અને મલ્ટીપ્લેક્સ 50% બેઠક ક્ષમતા સાથે આવતીકાલથી ફરી ખુલશે. કેન્દ્રીય મંત્રીમંડળે શિક્ષણ ક્ષેત્રે સુધારાઓ માટેના વિશ્વ બેંક સહાયિત સ્ટાર્સ પ્રોજેક્ટને મંજૂરી આપી. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા. કેન્દ્રીય